જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વાગી ગયા છે 9:25 અને અહીંયા છે સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ જોતા જશે. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો. છે જોઈ શકો છો ઠાકોરજી પાછળ દશામાં છે. અહીંયા શ્રીનાથજી ભગવાન છે, અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, આગળ પણ હનુમાનજી મહારાજ છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાની મહારાજ, અને અહીંયા આપણી હનુમાન ચાલીસા જેને કે આપણે શનિવારે કરીએ છીએ, અને અહીંયા આપણા બુદ્ધ ભવાની મહારાજ, અહીંયા પણ આપણા બુદ્ધ ભવાની મહારાજ, અને અહીંયા જોઈ શકો છો હરેક ભગવાન છે. બુદ્ધ ભવાનીમાં છે, લક્ષ્મીજી છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, હરેક ભગવાન છે. જોઈ શકો છો, જોઈ લો નજારો જો ખાલી. અને ભાઈ આપણે વાત કરી તો સવારની કે ભાઈ આપણે ઓફિસે ગયા તો પછી નહીં, સોરી, કાલે રાતના ફોન આવી ગયો હતો આપણે જૂની ઓફિસ આપણે જોબ કરતા ત્યાંથી કે ભાઈ આપણે ડેકોરેશન જોઈએ. તો પછી શું છે કે મારે લાઈવ સ્ટ્રીમ ચાલુ હતું રાતના, એટલે શું છે કે આપણે જવાબ તો ન દઈ શકી, નકર કપાઈ જાય. પછી 16 મિનિટ સુધી હાલ્યું, પછી આપણે એને મેસેજ કર્યા કે ભાઈ બોલો ને સર શું કામ છે. પછી એને મેસેજ કર્યો મારે શણગાર જોયું છે. એટલે મને એને કીધું તમે કેટલા વાગ્યા હોય છે. મેં કીધું 7:45-8ની વચ્ચે. પછી આવ્યો, પછી બધું કાઢ્યું ડેકોરેશન, એને દશામાં બેસાડ્યા ને તો ડેકોરેશન જોઈ છે એને. પછી બધું ડેકોરેશન કાઢી લીધું. પછી એને કીધું ચાલો શું ખાઓ, ફાકી કે ચા. મેં કીધું ભાઈ કાંઈ વસ્તુ નહીં, અત્યારે મોડું થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? ના, આજે વાળો દિવાસો છે. આમાં સોઈને દિવાસો હોય એવરેજ જીવરાતનું નહોતું, એટલે આજ ન જમવાનું હોય, રહેવાનું હોય, એકટાણું કરવાનું હોય બપોરે. અને સાંજે જમવાનું પછી જમવાના હા ન હોય, સાંજે ફરાળ. ઓકે. એ આપણે ભાઈ કાલે એવું થયું ભાઈ, સવારમાં આપણે ઓફિસે ગયા, પછી શું છે કે એ ભાઈ કે આપણે ડેકોરેશન લેતા આવી. પછી સવારનું વાગતું ગાતું આવેલું, પછી સાંજનું આવ્યું. સાંજે કે જવું હોય લેવા. મેં કીધું ભાઈ તમે વહેલું કહેજો, કેમ કે 6 વાગે તમારે શું છે કે મંદિરે જવું છે. એટલે પછી પહેલાં તો અમે જે આવ્યા તો કે હવે અત્યારે કોણ છે અહીંયા, ગળદી હોય ને આમ હોય ને ફલાણું હોય ઢીકણું હોય. મેં કીધું ભાઈ વાંધો નહીં. પછી કે સારું હાલો સવારે જઈ આવશું આપણે. તો તમે જોઈ શકો છો, તો વ્યૂ જુઓ ખાલી છે, એક નંબર. જોઈ શકો છો ફરતી બાજુ, જોઈ શકો છો તમે બિલ્ડિંગ. અને વાદળની વાત કરી તો કે તમે જોતા જશો. અત્યારે શું છે કે જોવો ને તો ઝીણા છાંટા આવે છે, ટૂંકમાં ઝીણા છે, આમ પલરી ન જાય એવા. અને આપણા તુલસી જોઈએ, ખતરનાક, દિવસે ને દિવસે મોટા થતા જાય. અને આ માંજર આપણે શું છે કે રોજ આપણે બતાવી પણ ભૂલાઈ જ જઈએ કાઢતા. તો આજની રસોઈ શું બનાવી તમે? આજે દાળ ભાત શાક રોટલી બુંદી લઈ આવશે. આજે દિવાસો છે ને એટલે. ઓકે. એ થયું ડેકોરેશનનું. પછી મેં કીધું ભાઈ આપને કંપનીનું બજેટ કેટલું છે? તો કે 1000 રૂપિયા છે. તો ટૂંકમાં આમ જોઉં ને તો ગયા વર્ષનું અમારી પાસે શું છે કે મટીરિયલ પડ્યું છે 15મી ઓગસ્ટનું. એટલે શું છે કે ગુબ્બારા ને એવું જ લેવાનું છે, બીજું કાંઈ લેવાનું નથી થતું. એટલે મને કે હા બરાબર, એ જ લઈ લેવું, નકર બીજું શું છે કે વળી વધી પડે એમ. તો સામેની વાત કરીને તો તમે જોતા જ હશો, આટલું કામ કરી નાખ્યું. જોઈ શકો છો તમે, આ જેટલું પાયડું હું તમને દેખાડું છે. અને આ સાઈડ તમે જોતા જશો એમનેમ જ છે, નથી પાડતા કે નથી પાડેલું ભરતા. જુઓ બધી એમને ભરતી પડી છે, પાડેલું જોઈ શકો છો.
અને અત્યારે તો કેવું છે કે ઝીણા ઝીણા છાંટા આવે છે, એટલે આમાં તો શું છે કે તમને દેખાય નહીં કે આવે એમ છાંટા, પણ આપણે શું છે કે આમ હાથ રાખીને એટલે દેખાય કે આવે છે છાંટા. અને સામેની સાઈડ જોઈ શકો છો કેવું છે કે ભાઈ ગરમી જેવી પડે છે આમ શું છે કે, અને બીજું કે ભાઈ શું છે કે વરસાદ આવી જાય ને તો વળી શું છે કે ઠંડક થઈ જાય, નહીં તો પાછા ગરમી ને ગરમી એના જેવું. અને બીજી વસ્તુ કે કાલે કેવું થયું કે ભાઈ એમાં એવું છે કે આપણે સાંજના 6:30 નીકળી ગયા, 6 વાગ્યાની જગ્યાએ મોડું થઈ ગયું અડધી કલાક, કેમ કે કેવું છે કે કુરિયર એક પેક કર્યું હતું, કુરિયરવાળો આવે પછી જ આપણે જઈ શકીએ, એ સિવાય તો નહીં જઈ શકીએ, કેમ કે શું છે કે એક ભાઈ અમારે નવા આવ્યા ઓફિસમાં, તો એની જૂની સીટ હતી તો એ તો મોકલવી જ પડે, એ જવાબદારી આપણી છે. પછી મોકલી પછી આપણે ભાઈને ફોન કરી દીધો કે ભાઈ અહીંયા રાખ્યું છે નીચે લઈ જાજો રિસેપ્શન ઉપર, ઓકે એ છે. પછી આપણે નીકળી ગયા, પછી આપણે અહીંયા આવ્યા, પછી કેવું થયું કે આપણે ચાવી લઈને ઉતરા, ગાડી બાડી ચાલુ કરી દીધી, પછી ગયા. પછી એવું બન્યું રસ્તામાં કે 2 4 વ્હીલર વાળા મગજમારી કરતા હતા ને આપણે શું છે કે 5-6 મિનિટ જોયું કે ભાઈ શું છે શું નહીં, નહીંતર આપણે કંઈક ભાઈ જવા દઈએ એકબીજા શું છે કે એ તો થઈ જાય. અને તમે જોતા જશો આ બાંધું છે, કેમ કે એમાં એવું છે કે વળી કંઈક લાગી બાગી જાય કે ધૂળું ખરે તો શું છે કે આંખ બાંખમાં જાય અને કોઈને નુકસાન ન થાય એટલા માટે જોઈ શકો. અને અહીંયા બાંધી દીધું જોઈ લ્યો છે. અને અમારા ઝાડવાની વાત કરીને તો તમે જોતા જશો દિવસે ને દિવસે મોટું થતું જઈએ, અને એક ડાળી તો શું છે કે આમ લાંબી થઈ હતી, એ તો કાપી નહીં ખ્યા લોકો. એ આપણે મંદિરે શું છે કે ટાઈમસર તો પહોંચી ગયા, પણ ત્યાં કેવું છે કે લાઈન હોય છે, એટલે ત્યાં લાઈન હોય, લાઈનમાં તો ઊભું જ પડે. કોઈ પણ જગ્યાએ એવું નથી કે તમને હાથ વચ્ચેથી આવવા દે. પછી આપણે લાઈનમાં ઊભા, ત્યાં આપણો તો વારો આવી ગયો, પછી આપણે પગે પગે લાગ્યા, ત્યાં મગજમારી હાલતી હતી આપણે જેને કે માસીબા અને એક દરબારના બેન હતા. તો ભાઈ કંઈક કીધું હોય છે તેમાં શું થઈ ગયું હવે, એમાં તો ભાઈ કંઈ થોડી તમને ચોંટી જવાનું છે, તમને નકટા કીધું હોય તો એને કીધું તેમાં એને લાગી આવ્યું મગજમાં, એને બેસી ગયું ગામ ને તેમને ફલાણું. પછી ભાઈ ગયા, પછી ત્યાં ભાઈ અંબારે એ ભાઈને કીધું ગામ ને તેમને, એ ભાઈ કે ભાઈ અંબારે તમારે લેવા દેવા નહીં ભાઈ, લાઈનમાં તો ઊભું જ પડે, હું નહીં મારા બાપા હોય ને તો ઊભું જ પડે લાઈનમાં, કેમ કે બધાય દર્શન માટે જ આવ્યા હોય, કોઈ એ કે અહીંયા બેસવા ન આવ્યા હોય. કીધું ઓકે. પછી માસી બાકી બાજુ જઈને હાલો બારે, પછી બારે બધું એના ગુરુમાં હતા, વાતચીત હાલતી હતી. પછી આપણે શું છે કે ગુરુમાને દક્ષિણા દીધી અને પછી 1-2 મિનિટ ઊભા ને પછી નીકળી ગયા. તો આજ જવાના હો મંદિરે? હા જાની સાંજે 4-5 મંદિર જવાના છે. ઓકે. કે એવું થયું કે પછી આપણે નીકળી ગયા ગાડી લઈને. પછી આપણે એક્ઝેક્ટ શું છે કે આપણે જે ગીત સાંભળવું હતું ને એ યુટ્યુબમાં ક્લિક કર્યું ને સાંભળતા પહોંચી ગયા ખરે. અને પછી એક્ઝેક્ટ આપણે જોયું ને તો 8:30 થઈ ગયા હતા. અને પછી કેવું થયું કે ભાઈ પછી એવું હતું કે આપણે પહોંચી ગયા, ને પછી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને પછી શું છે કે આપણે જમવાનું થતું ને આપણે ઉપવાસ હતો. પછી આપણે એક કપ આપણે દૂધ પી લીધું, ને પછી કેવું થયું કે ઘરના વાસણ હતા એ ધોયા આપણે. અને જોતા જશો માણસો આવી ગયા છે, જોઈ લ્યો છે તો તમને દેખાતું જ હશે. કેમ કે હવે શું છે કે ટાઈમ થયો એ લોકોને આવવાનો, એટલે શું છે કે ધીમે ધીમે આવે. અને બુલડો જેસીબીની વાત કરીને તો અહીંયા પડ્યું છે, જો એક જેટ સામે દેખાય છે તમને, ચોકઠામાંથી જોઈ શકો છો, પીળું પીળું છે. અને હલો, હા બોલો. શું જમા? દાળ ભાત શાક રોટલી સંભારો બુંદી જલેબી. રોટલી ખાને જ ખાધા? રોટલી ખાઈ લીધી, એકાદી માન થાવ રોટલી નથી ખાઈ હતી બહુ, રોટલી ખાઈ લીધી. ઓકે.
વસ્તુ કે ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.